મેલડી કહું છું, વિશ્વાસ રાખજો તમારી માતાઓ પર, શ્રદ્ધા રાખજો તમારા ઘરના દેવ ઉપર. જગતમાં રાજા ના બનાવે ને તો હું મેલડી મટી જાઉં. કોઈને સપને ના આવતી હોય તો એવો વિચાર ના કરતા કે માં બધાના સપને જાય છે, હું તને આટલું માનું છું છતાંય તું મારા સપને નહીં આવતી, તો તમારા સપને નહીં આવવા પાછળનું તે મારું કંઈક રચામણ હશે, મારી કંઈક લીલા હશે. જેમ કે તમને એક તડપ પેદા કરું, અંદરથી એક તડપ પેદા કરું કે માં તું બધાની હોમું જોવે છે, તું મારી હોમું ચમ નહીં જોતી, તું મારી હોમું ચમ નહીં જોતી માં. પણ હું એવું કહેતા હોય ને, એવું પ્રાર્થના કરતા હોય ને તો હું તમારી હોમ જોઉં. માં બધાનું કામ થાય છે, તું મારું એકલો કામ કર. કઈ નહીં કામ કરી તો મને એવું લાગશે કે માં તું મારી જોડે છું. આવી પ્રાર્થના કરો ને એકલા એકલા બબડતા હોય તો હું આપું. અમથા કદાચ રાતે ઊંઘી ગયા હોય અને ઊંઘવા ટાઈમ ઓકો બંધ કરીને પડ્યા વિચાર મારો આવતો હોય ને, એકલા વાતો કરતા હતા, એવું ના વિચારતા કે એકલા બોલું છું ને એકલા વિચારું છું, હું મેલડી વાપરું છું. દુનિયાના છેડા દુનિયાની જગ્યાએ ઉભા રહીને પ્રાર્થના કરો, ખાલી વિચાર મારા નામનું સ્મરણ, ખાલી ચિંતન થાય ને તરત જેમ તમે અહીં બેઠા છો, જેમ અહીં બેઠા છો પણ અહીં તમારા ઘેર તમારા મેસેજ પહોંચાડો છો તો અહીંથી મોબાઈલમાં લખો તો ટપ પહોંચી જાય છે. કોઈ બહાર છે વચ્ચે કોઈ કનેક્શન છે? એ શું કામ કરે? ટાવર કામ કરે ને, ઉપકરણ, બીજી ભાષા ઉપકરણ. તો જો કદાચ એવા ઉપકરણોથી આવો કદાચ અસત વસ્તુ, મોબાઈલ અસત વસ્તુ છે, દેવી શક્તિ સત વસ્તુ છે, તો એવા અસત વસ્તુથી અહીંનો મેસેજ જો કદાચ તમારા ઘેર સુધી પહોંચતો હોય ને, અમેરિકા સુધી પહોંચતો